મહેસાણાના વિસનગરમાં ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈ અને ચાલી રહેલો આંતરિક વિવાદ હવે જાહેરમાં આવ્યો છે। જાણીતા લોકગાયક સાગર પટેલની પત્ની રાજવી પટેલે વિસનગર નગરપાલિકામાં ટિકિટ ન મળતા એક વિડીયો વાયરલ કરી અને ભાજપ સરકાર અને વિકાસના દાવાઓ પર આકરા પ્રહાર કર્યા। આ વિડીયોમાં તેમણે સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સામે સીધા સવાલો ઉઠાવી વિસનગરમાં વિકાસના નામે શૂન્ય પરિસ્થિતિ હોવાનું દાવો કર્યો છે। સાગર પટેલના પિતા અગાઉ નગરપાલિકામાં કોર્પોરેટર રહી ચૂક્યા હોવા છતાં ટિકિટ કપાતા રાજવી પટેલે શહેરની બિસ્માર હાલત અને વહીવટના લીરેલીરા ઉડાડતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આપણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિશે વાત ના કરી શકીએ, કારણ કે હું પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીના સમર્થન આપું છું, પરંતુ આપણે કહીએ કે ઘરમાં એક દીકરો હોય એ પેલું કપૂત પાક તો આખા ઘરનું નામ ખરાબ થાય। એમ અમારા ધારાસભ્ય શ્રી જે ઋષિકેશભાઈ પટેલ છે ને, એમની લાપરવાહી અને કશું જ કામ નહીં કરતા ને એના કારણે ભારતીય જનતા પાર્ટી છે ને એના નામ ઉપર લાંછન લાગે છે। આપણે ભારતીય જનતા પાર્ટીના